એક ફોટોગ્રાફરે એના દુકાનની બહાર એક બોર્ડ મારેલું હતું, 20 રૂપિયામાં તમે જેવા છો એવો ફોટો પડાવો, 30 રૂપિયામાં તમે જે વિચારો છો એવો ફોટો પડાવો અને 50 રૂપિયામાં તમે જે લોકોને બતાવવા માંગો છો એવો ફોટો પડાવો. જીવનના અંતિમ સમયમાં એ ફોટોગ્રાફરે એના સંસ્મરણમાં લખ્યું, મેં જિંદગીમાં અસંખ્ય ફોટાઓ ખેંચ્યા, પણ એક પણ વ્યક્તિ એવો નહીં હતો કે જેને 20 રૂપિયાવાળો ફોટો પડાવવો હતો. દરેકને 50 રૂપિયાવાળો ફોટો પડાવવો છે. અને આ જ હકીકત છે આજના સમાજની, આજના સમયની. દેખાડાના સંબંધો, દેખાડાનું હાસ્ય, દેખાડાની અમીરી અને કેટલીય વાર બીજાની નકલી 50 રૂપિયાવાળી જિંદગીની આગળ આપણને આપણી અસલી 20 રૂપિયાવાળી જિંદગી ઘણી સસ્તી લાગવા માંડે છે. એટલી બધી સસ્તી કે જે આપણી પાસે છે એનો આનંદ લેવાનું ભૂલી જઈએ છીએ. આપણે આપણી જિંદગી જીવવાનું ભૂલી જઈએ છીએ. આપણે ખુશ રહેવાનું ભૂલી જઈએ છીએ. જે વસ્તુ આપણી પાસે છે એના માટે ભગવાનનો ઉપકાર માનવાનું ભૂલી જઈએ છીએ. અને જે બીજા પાસે દેખાઈ રહ્યું છે, જે આપણને લાગે છે આપણી પાસે નથી, એના માટે આપણે પોતાને, આપણા પરિવારને અને ભગવાનને દોષ આપવા માંડીએ છીએ. તો હવેથી કોઈનું જોઈને તમારા મનમાં એવો કોઈ વિચાર આવે કે વાહ, એની શું જિંદગી છે, એની પાસે તો બધું જ છે, મારી પાસે તો આ પણ નથી, મારી પાસે તો પેલું પણ નથી, તો મારા આ ઉદાહરણને યાદ કરી લેજો કે ઘણીવાર ફોટો અસલમાં તો 20 રૂપિયા વાળો જ છે, પણ આપણને દેખાય છે 50 રૂપિયા વાળો.